હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? તો મિત્રો, આજે સવારના થયા છે 8:30 અને આજે બનાવી રહ્યો છું પૌવા. આમ તો પૌવા બનાવતા બધાને ફાવતા જ હોય છે, પણ છતાં હું કઈ રીતે બનાવું છું એ એકવાર ટ્રાય કરો. તો ચલો પૌવા બનાવીએ, જોઈએ કેવા બને છે. પૌવાને આપણે પહેલાં પલાળી દઈએ. તમારે જેટલા બનાવો એટલા લઈ અને પાણી નાખીને એક પલાળવા માટે મૂકી દઈએ. રીતના પાણી નાખી આ રીતે આમાં પાણીમાં પલાળી અને સાઈડમાં રાખી દેવાના છે. 5 થી 10 મિનિટ એ રીતે રાખશો એટલે સરખા થઈ જશે. આ સુધીમાં મસ્ત કટિંગ નાખીએ. પાણી એટલા માટે રાખ્યું છે કે આંખમાં ચલન ના થાય. ઠીક છે. અને 2 ભાગમાં કટિંગ કરી અને આ રીતે પાણીમાં થોડી વાર ડુબાડી દઈશું. ને ફાયદો એ થશે તમને જલન નહીં થાય. નહીં તો પૌવા બનાવો છો કે તમે રોવા બેઠા છે એ ખબર ના પડે. ચાલો મારા કરતાં સારામાં સારા બી બનાવી શકતા હશે બધા, બટ હું આ રીતે બનાવું છું. તો આમાં કંઈક ખામી રહી જતી હોય તો તમે જણાવજો. ચલો કટ કરીએ. પીસ થોડા મોટા રાખવાના છે. ચાકુનું ધ્યાન રાખવાનું કેમ કે આમ કટ કરતા થોડું તેલ નાખશું. તેલ ગરમ થઈ જાય એટલે ફ્રાય નાખશું. એકવાર ટેસ્ટ કરી લેવાનું કે ગેસ થોડો ધીમો કરી નાખવાનો. હવે જીરું નાખવું. રાઈ ને જીરું થોડું વધારે નાખો, થોડું વધારે ભાવે તમને. પછી આપણે નાખીએ મિત્રો. હું કોઈ કુકિંગ એક્સપર્ટ નથી. હું કઈ રીતે પૌવા બનાવીએ તમને બતાવું. આમાં કંઈ મિસ્ટેક હોય, કંઈ સુધારાની જરૂર હોય તો કહેવાનું. ઠીક છે.
સવારના નાસ્તામાં આ સૌથી ઈઝી લાગ્યો મને, કેમ કે એકદમ જલ્દી બની જાય, વધારે કંઈ મહેનત નહીં કરવાની. ચાલો કલર ચેન્જ થઈ ગયો છે તો ગેસ ધીમો કરી દો. ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આમાં નાખશું હળદર. 2 ચમચી જેવી હળદર નાખી છે. બરાબર છે. થોડું જીરું અને સ્વાદ અનુસાર નમક નાખશું. ઠીક છે. ગેસ ધીમો રાખો. સરખું મિક્સ થવા માટે એવી રીતે થોડું પાણી એડ કરવું. પૌવા જે આપણે પલાળવા માટે રાખ્યા હતા એ નાખી દઈએ. ધીમે ધીમે મિક્સ કરી નાખીએ. ગેસ બંધ કરી નાખવાનો. આમાં 2 લીંબુ એડ કરી દેવાના. પછી રેડી છે. એક બાઉલ કમ્પ્લીટ. બાકીના બીજા બાઉલમાં બદલી. તો મિત્રો આપણા પૌવા રેડી છે. ચલો ઓફિસે લઈ જઈએ અને ટેસ્ટ કરી કેવા છે કે નહીં. ચલો કમેન્ટ જરૂર કરજો. મળીએ નવા વ્લોગમાં. થેન્ક યુ. બાય.